જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો જો સવારમાં તો હમણાં કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો નથી, કેમ કે સવારમાં તો બધું કામ હોય એટલે કંઈ ટાઈમ જ મળતો નથી. તો અત્યારના બપોરનો વિડીયો અમે સ્ટાર્ટ કર્યો બનાવવાનો. તો જો અત્યારે તો ચા પાણી પીધા ને જીવાબેન જો હુતાસ મસ્તના. જીવાબેન મસ્તના હોઈ ગયા છે. આજ તો એને નવડાવી ચોળીને બા આવ્યા તો બાએ ચોળીને નવડાવી દીધી તો મસ્તની હોઈ ગઈ છે. અમારું સૂર્યમુખીનું ફૂલ મસ્તની હોઈ ગઈ. ને માહિરભાઈ જો મોબાઈલ જોઈશ હુતા હુતા. કા માહિરભાઈ મોબાઈલ જોઈશ. ને પાયલના મમ્મી પપ્પાએ હમણાં રોકાણા, કામ હતું તો રોકી દીધા. તો એ પણ જો ચીકી બનાવે. જો પાયલના મમ્મીને ચીકી મસ્ત નહીં આવડે તો એને આપણે ઓલા વખતે આવ્યા તો એ બનાવી દીધી હતી. આ વખતે આપણે માનીના દાણા પડ્યા તો કે લાવો બનાવી દો ચીકી. તો જો એ ચીકી બનાવે, મમ્મી એને મદદ કરે. ને અમારે બિંદિયા કપડાં હાકેલે અત્યારે. ને અમારે જીવાબેને હુતા ને અમારે રીવાબેને હુતાસ. બે બેનું હુત્યુંસ તો અત્યારે થોડુંક કામ થઈ જાય. ને ઉઠે તો એ બે એક હારે ઉઠે ને હુઈ તો એ બે એક હારે હુઈ. બે વારા બાંધ્યા વારા ફરતી. બેન જો બગાહા ખાઈશ. રીવાબેન અમારે જીવાબેન ને રીવાબેન બધી નોખા કામે લાગી ગયા. હમણાં મમ્મીને પણ ઉજાગરા, આ રૂમમાંથી આ રૂમમાં ને આ રૂમમાંથી આ રૂમમાં. મમ્મીને ઉજાગરા શરૂ. ને અમારે બાને કામે લગાડી દીધા. એ કે લાવો કંઈક કામ હોય તો એ બેઠા બેઠા જો ઘઉં હમા કરેશ કે લાવો ઘઉં સાફ કરી દઉં. તો અત્યારે તો જો હવે એ કામ કરીએ ને ભરતને આજ તો ભાડામાં જવાનું જ છે. એ તો કે બધું રિક્ષાનું કામ પતાવી નાખવું. તો એ બાર રિક્ષાનું કામ કરેશ ને સાંજે જાહે. આ વખતે કૂપનના ઘઉં પણ આવ્યા. જો કૂપનના ઘઉં હાવ ભૂકા જેવા આવ્યા છે કાબા. તો જો આમાં હા તો પૂતળા ને હાડવા ને એવું બધું છે. તો હા તો એવું ઘડીકમાં આપણી કીતે વીણી ન કે બા કે હમણાં નેવરા છે તો વીણાઈ જાય એમ. તો જો બા હમા કરે. હા તો ચીકી પણ મસ્તની બની ગઈ છે. મસ્ત મજાની મીઠી મીઠી એના બેને બનાવી નાખી છે મસ્તની. ખાવીને જીવ હે જીવ ચીકી ખાવી હે ખાવી ચીકી હે ચીકી ખાવી હે નથી ખાવી. નહીં નહીં નથી ખાવી. હે ના પાડે નથી ખાવી ચીકી હે નથી ખાવી તો ખાવી નથી ખાવી. ખાવી ચીકી હે ખાવી નથી ખાવી ને મમ્મી જો દહેણા દળસ ઘંટીમાં. પછી એક ડબ્બા ભરાઈ જઈને દહેણા કરીને કાચી. પછી ને ટોટી ખાવી જોઈએ જીવને. તો ચાલો હવે જો પપ્પા ડુંગળી ને એવું બધું લાવ્યા. તો આજે તો સેવ ડુંગળીનો પ્રોગ્રામ છે. તો ચાલો આપણે રસોઈ બનાવવા માંડીએ, કેમ કે વહેલી રસોઈ કરીએ તો જ થાય ને. કે પછી આ જીવુબેન જો અત્યારમાં જાગી ગયા ને રીવુબેન હુતા બે વારા ફરતી આડી હુએ ને ઝાંખીએ ને એમ કરે અને એવા છે તો બનાવી નાખી. તો આ શિયાળાના દિવસો રહ્યા એટલે હવે કે હાશ પડી જાય વાર ન લાગે. પછી જીવુબેન આડા આડા કોંડા જીવુબેનને હું નથી. હેલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેજો. અને ચાલો મારે જવાનું છે ચોટીલા સાઉન્ડ માતાની ત્યાં.
તો રાતના 8 વાગી ગયા, આપણે 9 સાડા 9 નીકળવાનું છે એટલે સવારે આરતી ટાણે ત્યાં પહોંચી જઈએ. તો આપણે જવાનું છે, તો ચાલો જમવાનું વહેલા બેઠી ગયા, કેમ કે 8 વાગી ગયા, કે 8:30 બેઠતા જમવા, પણ આજ વહેલા જમવા બેસી ગયા કેમ કે મારે જવાનું છે ચોટીલા. તો ચાલો આપણે જમવા બેસી જઈએ ને જીવાબેની રમે. શું કરે મારો દીકરા, શું કરે જીવો? ચાલે રમે રમે, એકલો રમે. તારે આવું બેન ચોટીલા માતાજી આવું, માતાજી આવું પછી જાઉં આપણે જીવા ને રીવા ને બધાને લઈને. હા આવો ને આ દીકરાને પછી લઈ જાય ને. તો મમ્મી એને રમાડે છે, પપ્પા વાટ જોઈને બેઠા છે કે હવે ભાણા નીકળે પછી જમવા બેસી જાય. તો માહિરભાઈ તો આખો દી મોબાઈલમાં જ હોય ને ભાવેશભાઈ આવ્યા છે, તો એ પણ હવે જમવાની ફૂલ તૈયારી છે. તો સેજલ જમવાનું શું બનાવે છે? હું બનાવીશ કા બનાવે છે? બનાવી તો નહીં. ડુંગળીને સેવ, છાશ, ડુંગળીને સેવ, બાજરાનો રોટલો, પછી ખીચડી બનાવીશ. તો બધાય હાલો જમવા. હાલો ભાઈ મુકેશભાઈ, તમારું ભાણું નીકળી ગયું. તો કુકરમાં છે ખીચડી, સેજલ ભાણા કાઢે છે. હવે આપણું ભાણું નીકળી જાય એટલે જમી લઈએ. લીલી ડુંગળી. હાલો તો મારે તો આખી રાત ગાડી આ ચલાવવા, જ્યારે સવારે પૂગા ને 6 વાગે, એટલે જેમ બને વહેલા પુગાડી દઉં તો મારે કલાક આરામ થઈ જાય બધીને. તો જમી કાઢીને 9 વાગે નીકળવાનું છે. તો આપણે થોડું જમી લઈએ, કે બહુ જમાય નહીં પાછું, તો ગાડી આપવામાં તકલીફ થાય. ચાલો તો જમી લઈએ. હાલો મિત્રો, ચોટીલા પહોંચી ગયા. જોવો તો અહીંનું બધું. મિત્રો તો આપણે ચોટીલા વહેલા પહોંચી ગયા હતા. ઘડીક આરામ કર્યા બાદ ડુંગરો ચડ્યા, પછી બધી દર્શન કર્યા, બજારમાં આપણે આટો માર્યો બધી દુકાનોમાં. બાદ અમે ત્યાંથી પછી જઈએ છીએ હવે ગેલ માતાવે ભાડલા. તો મારો વિડીયો કાલમાં આવશે આ બધું, તો કાલનો વિડીયો જોતા રહેજો, કેમ કે આજમાં તો એડિટિંગ કરવું ને ડ્રાઇવિંગ કરવું ને બધું ભેગું થઈ ગયું. એટલે હવે આખો લોંગ વિડીયો કાલનો મારો જોજો, એમાં જ્યાં જ્યાં અમે જાય બધીનું આવી જાય. તો સારું, તો આજના વિડીયોનો એન્ડ કરું. તો જય માતાજી, જય સોમનાથ, અને કાલે એક નવા બ્લોગ સાથે મળશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, ચાલો તો બાય બાય, જય માતાજી.